પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકીય હલચલ જોવા મળી। પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર પોતાના સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ચર્ચા તેજ બની છે। પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર 50થી વધુ સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસના ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। લાલેશ ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે અને તેમની વિચારધારા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે। તેમણે ભાજપના શાસન પર નિશાન સાધતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા। આ સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષની રણનીતિ અને સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી। સભાના અંતે કોંગ્રેસની વિચારધારાને જનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડેલો અને લગભગ એકાદ મહિનાથી નગરપાલિકાની અને સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પડી ગયું છે। હજી સુધી પાટણ જિલ્લામાં કે પાટણ નગરપાલિકામાં કેવી રીતે શું આયોજન કરવાનું છે કોઈ સંપર્ક એમને મારો કરેલો નથી। હું રાજકારણની અંદર છેલ્લા 25 વર્ષથી સક્રિય છું। કોંગ્રેસ પાર્ટીમાં મોટાભાગનો મારો સમય મેં કોંગ્રેસ પાર્ટીમાં આપેલો છે અને કોંગ્રેસ પાર્ટીમાં તન મન ધનથી કામ કર્યું છે। આજે પાટણના ધારાસભ્યશ્રી, પાટણ જિલ્લાના પ્રમુખશ્રી અને પ્રદેશ મોવડી મંડળમાંથી AICCમાંથી સેક્રેટરી બેનશ્રી અહીંયા હાજર રહ્યા અને વિલાજ પાર્ટી પ્લોટમાં એક ફંક્શન કરીને એમને મને આમંત્રણ આપ્યું તો હું ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં મારા ઠેકેદારો સાથે જોડાયો છું। તો અત્યારે જે કોંગ્રેસની પાટણ નગરપાલિકાની વાત કરીએ તો આપે જે કોઈ સંપર્ક કર્યા હોય તો કેવી પરિસ્થિતિ અથવા કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? નગરપાલિકાની અંદર અમારું શાસન એક જ વખત આવ્યું છે અને એ વખતે અમે પ્રજાલક્ષી કાર્યક્રમો આપ્યા છે। રાજકારણની અંદર રહી અને જ્યારે પદ મળે ત્યારે લોકોની સેવા કરવાની હોય એવું હું વ્યક્તિગત રીતે માનું છું। પાટણની પ્રજા માટે સિવિલ હોસ્પિટલનું આંદોલન હોય કે નવા બસ સ્ટેશન ઝડપથી શરૂ થાય એના માટેનું આંદોલન હોય અથવા તો નગરપાલિકામાં જ્યારે હું કારોબારી ચેરમેન બન્યો ત્યારે પાટણ નગરપાલિકા પ્રજાના દ્વારે નામનો એક કાર્યક્રમ કરી અને દર ગુરુવારે અમે એક વિસ્તારમાં મુલાકાત લેતા હતા। એટલે આવા પ્રજાલક્ષી કાર્યક્રમો કરી અને પાટણની પ્રજાની તકલીફો ક્યાંક ઓછી થાય એવા પ્રયત્નો અમે કર્યા છે। જેની સામે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 1 વર્ષમાં પૈસા વેચવા માટે ક્યાંક કેવી રીતે લડ્યા છે એ આખી પાટણની પ્રજાએ જાણ્યું છે। મીઠાઈના પડીકાની વાત એ સમગ્ર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પેપરના માધ્યમથી લોકોએ જાણ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર લોકો એવું સમજે છે કે મીઠાઈના પડીકામાં મોહનથાળ હોય, પેંડા હોય અથવા દેવડા હોય, પણ પાટણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ એવું લોકોને બતાવ્યું કે મીઠાઈના પડીકામાં ભ્રષ્ટાચારના પૈસા પણ અવરજવર થતા હોય છે। તો એવી નગરપાલિકા 44 કોર્પોરેટરો જે હતા ટોટલ ગઈ વખતે લડેલા સિવાયના 39 કે 40 જીતેલા કોર્પોરેટરો હતા, એમની જ પાર્ટીએ 40માંથી એક પણ જણને ટિકિટ નથી આપી। એટલે તમે સમજો કે એમને ટિકિટ ના આપી અને પાછું એમના પ્રદેશના એક નેતા પાટણમાં જ્યારે આવેલા ત્યારે જાહેર મંચ ઉપરથી એવું બોલ્યા કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટણ જ એવું છે કે જ્યાં નો રિપીટ થિયરી અપનાવી પડી છે। એટલે એમનું મોવડી મંડળ જ એવું માને છે કે આ 40 જણાએ પાટણની પ્રજાના કામ નથી કર્યા અને પૈસા વેચવા માટે અંદર લડ્યા સિવાય કશું કર્યું નથી। એટલે અમારે કશું કહેવાનું નથી। એમની પાર્ટીએ એવો નિર્ણય કર્યો છે કે 40માંથી એકે ચાલે એવા નથી, એટલે એમને નો રિપીટ થિયરી માત્ર પાટણ માટે જ અપનાવી છે। એવું એટલા માટે આક્ષેપ થઈ શકે કે જો સમગ્ર ગુજરાતમાં આ થિયરી હોત તો આવું ના કહી શકાય, પણ એકલા પાટણ માટે આવો નિર્ણય જ્યારે એમને કર્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમના વર્તનથી એમની પાર્ટી પણ નારાજ છે, પાટણની પ્રજા પણ ખૂબ દુઃખી થઈ છે। ઘણા બધા શહેરોમાં જઈએ તો રોડ ઉપર ખાડા હોય છે, પણ આપણે જોયું છે 4 મહિના અગાઉ આખું પાટણ જ ખાડામાં હતું એવું લાગતું હતું। અમે નગરપાલિકા કોંગ્રેસની આવશે તો પાટણની પ્રજાના સમસ્યાઓ દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવું આપના માધ્યમથી ખાતરી આપું છું। હાલની પરિસ્થિતિ પ્રમાણે ભાજપ વિરોધી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પ્રજાજનો પણ ખૂબ ત્રસ્ત છે। આ બાબતે આપનો કોઈ વિચારધારા? ભાજપના વિરોધમાં વાતાવરણ એટલા માટે થાય કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે 30 વર્ષથી ગુજરાતની પ્રજા મત આપતી હોય ત્યારે રાજસ્થાનમાં જઈએ તો 500 રૂપિયામાં ગેસનો બાટલો મળતો હોય અને પાછા ગુજરાતમાં આવી જઈએ તો 1100 રૂપિયાનો ગેસનો બાટલો મળતો હોય, તો શા માટે ગુજરાતની બહેનોને ભારતીય જનતા પાર્ટી તરફથી અન્યાય થાય છે? રાજસ્થાનની અંદર દર 5 વર્ષે સરકાર બદલી નાખે છે એટલે ડરના કારણે 500 રૂપિયામાં ગેસનો બાટલો। ગુજરાતની અંદર બહેનો 30 વર્ષથી વોટ આપે છે તો ભાઈ એમને 1100નો બાટલો આપે છે। તો હવે બહેનોને પણ ખબર પડી જાય કે આ ભાઈ ચીટર છે। એટલે ભાજપ તરફ જ્યાં સુધી વાતાવરણ હતું ત્યાં સુધી બરાબર છે, એમને એટલો બધો દુરુપયોગ કર્યો છે।
ગુજરાતની જનતાનો કે દરેક વાતમાં મહિલા અનામત બિલ 2023માં પાસ થઈ ગયું હતું. એ આખા ગુજરાતને, આખા દેશને, આખી દુનિયાને ખબર છે. છતાં પણ નાટક કરી અને એમને મહિલાઓને ન્યાય ના આપ્યો. અત્યારે મહિલાઓને ખબર પડી કે આ તો ખાલી વાતો કરે છે, ખોટી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરવા સિવાય ભાજપ કોઈ કામ કરતું નથી. એટલે હવે પ્રજા જાગૃત થઈ છે, એટલા કારણે ભાજપ વિરોધી વાતાવરણ બન્યું છે. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.